હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જોઈ શકો છો આજનું વેધર, આજનું ટેમ્પરેચર છે આખો દિવસનો 16. અત્યારે 12 થી 13 ટેમ્પરેચર છે. ફીલ લાઈક કશું નથી. પવન છે. હમણાં જો બધું ભીનું છે રસ્તા. હમણાં ઘણો બધો વરસાદ પડી ગયો, ફૂલ વાદળ હતું. અત્યારે બિલકુલ ફૂલ સની ડે થઈ ગયો છે. તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર પણ કેટલો સરસ તાપ આવે છે. તાપ આવે ને એટલે હું ગાંડી થઈ જાઉં. મને તાપ ગમે, વાદળ ના ગમે. વાદળા બિલકુલ નહીં ગમતા. છોકરાઓને મૂકી આવી સ્કૂલ. આજે થોડું લેટ થઈ ગયા હતા એટલે સવારે નહોતો સ્ટાર્ટ કર્યો, અત્યારે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ કે હરીનું ટિફિન, મુક્તનું ટિફિન, લેટ ઉઠ્યા એટલે ફટાફટ છોકરાઓને પહેલાં સ્કૂલ પહોંચતા કર્યા. મેં કીધું ચાલો હવે વ્લોગ સ્ટાર્ટ કરીએ. તમે વ્લોગ જોતા હોવ છો તો પૂરો વ્લોગ જુઓ અને કોમેન્ટ જરૂર કરો, તો મને પણ ખબર પડે કે તમને વ્લોગ ગમે છે, વ્લોગમાં શું વધારે ગમે છે. તો જરૂરથી મને કહો, તો મને પ્રોત્સાહન મળે તમારાથી. તો આગળ નવા નવા કંઈક આઈડિયા લાવવાનું પણ વિચાર આવે. તમે કોમેન્ટ નહીં કરો ને તો મારું મગજ બંધ થઈ જશે. એટલે કોમેન્ટ જરૂરથી કરો તો મને પણ ઉત્સાહ આવે અને હું નવું કંઈક શોધું. તો ચાલો હવે હું કચરા પોતા કરવાના બાકી છે, પણ આવીને બેસી ગઈ હતી ને તો હું બેસી જ ગઈ હતી. હાલ ઉઠી, મતલબ સૂઈને નહીં, બેસીને ઉઠી. તો હવે હું કામ કરી દઉં ફટાફટ, પછી આપણે કન્ટિન્યુ વિડીયો કરીએ. શું રસોઈ બનાવી છે એ પણ નક્કી કરી લઈએ નિકુંજ સાથે. આજે મારે ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ પર ત્રણેયમાં મારા વિડીયો હોય છે, તો એમાં પણ મને સપોર્ટ કરજો. તો ચાલો ફટાફટ કામ કરી લઉં, પછી પાછા કન્ટિન્યુ મળીએ આપણે. તો જો અહીંયા આગળ વેધર કેવું છે અને આ બાજુ બતાવું તમને ધીરે ધીરે. અંધારી છે. ઇન્ડિયામાં જેવો વરસાદ અંધારા ને એવો અંધારે છે. આવું છે વેધર આજનું. તો જો મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે સ્કૂલ માટે, તો મુક્તને ફટાફટ લઈ આવું, પછી આપણે પાછા કન્ટિન્યુ વિડીયો કરીશું. કારણ કે લેટ થઈ ગયું છે આજે મુક્તને લેવા જવાનું. રસોઈ પણ બનાવવાની છે અને આ ઢોસા માટે ચોખા અને અડદની દાળ પણ પલાળી દીધી છે, એ પણ પીસવાનું છે, પણ હજુ રાત્રે પીસવાનું છે. તો મુક્તને લઈ આવું, પછી આપણે કન્ટિન્યુ વિડીયો કરીએ. તો જો અમે આવી ગયા છે સ્કૂલથી મુક્તને લઈને. મુક્ત હજુ કપડાં બદલ્યા નથી, ખાલી ચડ્ડો બદલી દીધો છે. હવે મુક્ત ખાય છે બિસ્કિટ. મુક્ત કેવું રહ્યું સ્કૂલમાં? મજા આવી? આ બાજુ જો તોય આમ ફરને પણ ગુડ બોય. બધાને કહી દે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. અમારે ઇવનિંગ થઈ ગઈ છે, કહી દે. ગુડ આફ્ટરનૂન. મુક્ત ખાય છે બિસ્કિટ. હવે થાકી ગયો છે એટલે બેઠા બેઠા આઈપેડ જોશે અને ખાશે. ત્યાં સુધી હું ફટાફટ રસોઈ બનાવી દઉં. રસોઈમાં જે શું બનાવું છું એ તમને બતાવું. એટલે 3 પાણીની બોટલના કેસ લઈ આવી છું, એટલે હવે હમણાં બે ત્રણ મહિના શાંતિ રહેશે પાણી માટે. હમણાં બધું સરસ ટાઈડી અપ કરેલું છે ને હમણાં મુક્ત થોડી વારમાં ભડાભૂટ કરી દેશે. તો હરી પણ પાછળ પ્રેક્ટિસ કરે છે ક્રિકેટની. મારા તુલસી માતા સુકાઈ ગયા છે. હવે થોડા થોડા જો અમુક ફૂટવાની તૈયારી છે. મેં જે નાખ્યા હતા હવે ફૂટશે. આ બધું સાફ કરવાનું થયું છે, પણ આ બધું હવે નાખવું ક્યાં એનો પ્રશ્ન છે. મંગાવતા તો મંગાવી લીધું છે એ વસ્તુ, પણ હવે ફેંકવાનું છે. આ પોટલા છે, આ પોટલા છે, પાછળ બધું જ ટાઈડી અપ કરવાનું છે. જો અમારે કેવું પડ્યું છે બધું ભડાફૂટ. હવે એને એક દિવસ મારે ટાઈમ કાઢી, કારણ કે અહીંયા આગળ ફેંકવાનું બહુ તકલીફ પડે છે. તમારા હરિભાઈ જુઓ બહાર પ્રેક્ટિસ કરે છે ક્રિકેટની. વેધર આજે જો આવું વેધર ઘડે ઘડે ચેન્જ થાય છે. આ જે છે એપલનું ઝાડ છે, એપલનું છે. એમાં એમનું એપલનું છે. ત્યાં ફ્લાવર પણ આવી ગયા છે. ટૂંક સમયમાં ફૂલ બેસી ગયા છે એટલે ફળ પણ ચાલુ થઈ જશે. અમારે ફળ ચાલુ થઈ ગયું છે પેરનું. બધા ફ્લાવર ગળી ગયા છે એટલે જો ઝીણા ઝીણા સ્ટાર્ટ થઈ ગયા છે પેર આવવાનું. શું આ મુક્તની કાલે બતાવી હતી સ્ટ્રોબેરી તારી?
હરીની સ્ટ્રોબેરી અહીંયા છે. બસ ચોંટી ગયા છે સ્ટ્રોબેરી તો સરસ. તો આજે જો બનાવું છું આલુ પરાઠા કે આલુ પરોઠા બનાવું છું. ફટાફટ તૈયાર કરી દઉં, પછી તમને આગળ બતાવીશ હું કેવી રીતે બનાવતી હોઉં છું. તો જો આલુ પરોઠાનો મસાલો રેડી છે. આ વખતે ડિફરન્ટ બનાવ્યો છે. લોટ પણ બાંધી દીધો છે. નિકુંજને મેં વાસણ ઘસી આપ્યા છે, તો નિકુંજ લૂછીને મૂકી દેશે એટલે મારે કામ ઇઝી થઈ જાય. લોટ પણ બંધ થઈ ગયો છે. હવે હું ફટાફટ વણવા માંડું. નહીં નિકુંજ? Yes, please. મુક્ત ભૈયા આરતીની તૈયારી કરે છે. સરસ આરતી ઉતારશે. શું જુઓ સરી? તો ચાલો ફટાફટ બનાવવા માંડું. હા. તો જેટલી મારી લોડી છે ને 2 વેતની એટલો પરાઠો, મતલબ થોડો ઓછો 2 બાજુથી, આટલો આગળ ઓછો, એટલા મોટા બનાવું. આમાં માતા નથી. નીચે ફ્લોર પર જો વણવાનું હોય ને તો આનો કમ્પ્લીટ આવી જાય ને એટલો બનાવી શકું હું પરાઠો. આજે ડિનર કરવા બેસી ગયા છે નિકુંજ, મુક્ત અને અમારા હરિભાઈ. તો જો હું જમવા બેસી ગઈ છું. હવે હું પણ જમી લઉં. બધાનું પતી ગયું છે, મારું સ્ટાર્ટ થયું છે. જો કે એક જ પરોઠો જોઈએ, બીજો જોઈએ નહીં, એ રીતનું જ બનાવું છું હું. તો હવે જમી લઉં ફટાફટ. તો જો હરીએ મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ બનાવ્યું છે, એની સ્કૂલમાં બનાવ્યું હતું. ક્રિકેટનું છે સિમ્બલ, અને ચૈતન્ય નામ લખ્યું છે. નાઇસ બનાવ્યું છે સ્ટેન્ડ. ફોન મુકાય એવું મસ્ત છે. ફોન લાવો તો ચેક કરીએ આપણે. આ રહ્યું છીથાનિયા. આ નહીં હરી, આ ગંદુ છે બેટા. આ તો ક્યારનું હશે મને નહીં ખબર. તારું છે ભૂ? ઓકે. એને વાંચ્યો સ્પેલિંગ, પછી એ બોલ્યો છે, એ ચેક કરે છે. તો જો સ્ટેન્ડ બનાવ્યું છે મોબાઈલ મૂકવાનું. નાઇસ બનાવ્યું છે હરી. આડોય મુકાય, ફોન છોડતો ખરો, અને ઊભો રાખવો તો એ રખાય. સરસ વ્લોગ બનાવવો હોય તો એ સારું પડશે મને હવે. મસ્ત બનાવ્યું છે સ્ટેન્ડ. તો અમારો હરી છે ને ગેમ રમે છે, મુક્ત સાથે બેસી ગયો છે. તો ચાલો હવે જમી લીધું છે મેં. જેટલા બાકી રહ્યા છે એટલા ફટાફટ પરાઠા બનાવી દઉં, પછી મારું કામ ફિનિશ. મેન હવે ખાધા પછી જો કે મને આડસ આવી જાય બનાવવાની. શું કહો છો? બોલો જરા. ચાલો ફટાફટ બનાવી દઉં. હરીભાઈ, તમારું ફેવરેટ ફ્રૂટ કયું છે? હું તમને પૂછું મમ્મી. ઓકે ઉભો રે, બોલો હવે. મમ્મી તો તમારું ફેવરેટ ફ્રૂટ કયું છે? મારું ફેવરેટ ફ્રૂટ તરબૂચ. એક બીજું કહી દો. એ મતલબ બહુ ફેવરેટ ફ્રૂટ છે. એક તરબૂચ આવે અને બીજો મેંગો. મારું ફેવરેટ મેંગો. મને કેરી બહુ જ ભાવે, બહુ જ ભાવે. મારું ફેવરેટ ઇઝ ચેરી. મુક્તના સૌથી વધારે ચેરી ભાવે, નહીં મુક્ત? હરી, તારું ફેવરેટ ફ્રૂટ? સેમ મેંગો અને વોટરમેલન. એવું? ત્રણ ઠંડક છે એટલે જલ્દી આથો ના આવે તો મેં અવન ગરમ કરવા આવી રીતે મૂકી દીધું છે. વેલણ રહી ગયું છે ને, તો વેલણ ચેક કરવું પડે. મેં બધું ચેક કર્યું પણ તો એ જો વેલણ દેખાયું ને, લાઇટ થઈ ને ત્યારે મને વેલણ દેખાયું. આવી રીતે હવે ટેમ્પરેચર 200 ઉપર રાખી અને ગરમ કરવા મૂકી દીધું છે. થઈ જાય એટલે આપણે એની અંદર મૂકી દઈશું. થોડું ગરમ થાય ને એટલે મૂકી દઈએ ને તો સવાર સુધી સરસ. તો જો આવી રીતે તપેલું જે કહેવાય એ મૂકી દીધું છે આથો લાવવા માટે, કારણ કે આમાં મૂકીશ ને તો જ સરસ આથો આવશે. ગરમ થઈ ગયું છે એટલે મેં બંધ કરી દીધું. તો જુઓ, કાલે મુક્તને સ્કૂલ જવાનું, હરીને પણ સ્કૂલ જવાનું, મારે પણ જોબ પર જવાનું છે.
નિકુંજને પણ જવાનો કાલનો દિવસ બહુ જ બિઝી રહેશે, કારણ કે હું જઈશ એટલે આવીને પછી રસોઈની તૈયારીઓ કરવાની, શું બને હજુ આથો આવવા પર પ્લાનિંગ છે મારું કે શું બનાવવું. આજે પરવારતા પણ 9:30 થઈ ગયા, બધા સૂઈ ગયા છે, હજુ હું એકલી જાગું છું કારણ કે મારે કામ બાકી છે. કામ કર્યા વગર મારાથી સુવાય નહીં. જો કામ કર્યા વગર સૂઈ જાઉં તો સવારે મને બહુ જ લેટ થઈ જાય. તો તમને અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો. હમણાં 2-3 દિવસ મારો ડે બિઝી છે એટલે બહાર તો ક્યાંય જવાય નહીં, ખાલી સ્કૂલ લેવા મૂકવા જવાય, જોબ પર જવાય, એટલે ગ્રોસરી કરવા કે શોપિંગ કરવા ગમે તે જગ્યાએ. તો ફેમિલી બ્લોગ હમણાં આવશે તો તમે મને આમાં પણ સપોર્ટ કરજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય.